મંદ પીડા વ્યાપે નહીં, ભવરોગ મીટ જાય। એક વખત જીવણ સાહેબને ચાલુમાએ પૂછ્યું કે મહારાજ, આપણે એ કાંઈ મંદિર બનાવી કે ઓરડો બનાવી તો કે એટલે જાલુમાં આવું પૂછે છે કે બધાય બનાવે છે તો આપણે બનાવી। એટલે એનો અનુભવ જીવણ સાહેબનો કેવો કે તરત જ જીવણ સાહેબે આ ભજનની રચના કરી। તરત જ ભજનમાં શું કહે છે? ન જાણ્યું નિજ પંથી રાજા, રામ કેડી વિધરી જસા। આકાશ તંબુધરા જાજા, દસ્ત તણી દિગપાલજી। 21 બ્રહ્માંડ મોલ ઊંચા, શોભાય ગમય પારજી। ત્યાં માટીનો મેળ કરીને સ્થાપના કેડી અમે કીજસા। ન જાણ્યું નિજ પંથી રાજા, રામ કેડી વિધરી જસા। 7 સાયર ને અનંત નદીઓ, 7 સાયર ને અનંત નદીઓ, રેટ વાયુ વેગજી। કેતા કહું મેં ખૂબ સરોવર, કેતા કહું મેં ખૂબ સરોવર, મોયરા બારે મેઘજી। ત્યાં એકડ જારી હાથ લઈ, તારો મંજળ કેળો અમે કીજસા। ન જાણ્યું નિજ પંથી રાજા, રામ કેડી વિધરી જસા। જાય જાવંત્રી જડળ જબાદ, જાય જાવંત્રી જડળ જબાદ, કેતકી કરુણા રચી। કેતકી કરુણા રચી। નવ દ્રોવણ ફૂલ, નવ દ્રોવણ ફળ નિત નવા, માઈ પાર પુષ્પ પારજી। ત્યાં તિલક તુલસી પાન બીડી, તારી પત્રી કેડી અમે કીજસા। ન જાણ્યું નિજ પંથી રાજા, રામ કેડી વિધરી જસા। અખંડ યજ્ઞ જ્યોત જાગી, અખંડ યજ્ઞ જ્યોત જાગી, કોટી બાણ પ્રકાશજી। કોટી બાણ પ્રકાશજી। નવલખ તારા ચંદ્ર સોતા, દિશે જ્યોત જલારસી।
ત્યાં એકડ દીવડો હાથ લઈ તારી સંધ્યા કેળી અમે કીજસા ન જાણ્યું નિજ પંથી રાજા રામ કેળી વિદરીજસા અખંડ વાજાય અંદર વાગે અખંડ વાજાય અંદર વાગે નિત્ય ઓસવ થાયજી નિત્ય ઓસવ થાયજી નારદ સારદ શેષ ગાવે તારી ઓળંગે આલમ રાયજી નારદ સારદ શેષ ગાવે ઓળંગે આલમ રાયજી ત્યાં એકડ તંત ને એકડ જીવા તારી કીર્તિ કેળી અમે કીજસા ન જાણ્યું નિજ પંથી રાજા રામ કેળી વિદરીજસા એતે પ્રીતે જે નર હાલે એતે પ્રીતે જે નર હાલે તે નર લાવલીજસા તે નર લાવલીજસા પાણીમાં પ્રતિબિંબ દિશે શોભા કેળી અમે દીજસા જીવન જપે કર જોડી જીવન જપે કર જોડી દેવે દર્શન દીજસા દેવે દર્શન દીજસા ન જાણ્યું નિજ પંથી રાજા રામ કેળી વિદરીજસા જીવણ સાહેબ એમ કહે છે ચાલુ માને કે ભાઈ આ મંદિર બનાવવું તો એનું મંદિર કેવડું છે એનું મંદિર છે કેવડું કે કેવું કહે છે કે ન જાણ્યું નિજ પંથી રાજા નિજ એટલે પોતાનું પોતાને ઓળખો નહીં પોતાને જાણ્યો નહીં ન જાણ્યું નિજ નિજ એટલે પોતે ન જાણ્યું નિજ પંથી રાજા કે આ રાજાને તે જાણ્યો નહીં કે હે રામ કેળી વિદરીજ છે આને જાણ્યા વગર કોઈ દી રામ રીજે નહીં પોતાને ઓળખ્યા વગર રામ રીજે નહીં રીજે કોઈ દી તો આખું જગત એમાં મથી રહ્યું પણ રીજે ખરું કોઈ દી ન રીજે એટલે કીધું કે રામ કેળી વિદરીજસા એ કે તું આટલું મંદિર બનાવીશ આમાં કેટલા મંદિર આ જગતમાં છે કંઈ થોડા મંદિર છે પણ એ ભગવાન રીજે નહીં આ લોકની સંપત્તિ જોતી હોય તો મળે પણ ઈશ્વરને મળવું હોય અને પોતાનો ઉદ્ધાર કરવો હોય તો પછી પોતાને નિજને પોતાને જાણવો પડે પોતાને ઓળખવો પડે કે આમાં પોતે ક્યાં રહેવા આવ્યો છે ક્યાં છે એને જેને ઓળખો એનું આ કામ છે એટલે કહે છે કે આકાશ તંબુ કેવડો છે કે આકાશ તો તંબુ છે એને આપણે એક આકાશ તંબુ ધરા જ આજમ આવડું એનું આ રૂપ એનું નથી એનું છે કે આ ધરા જ આજમ આકાશ તંબુ આ એનું તો આ શોભા છે બધી કોની શોભા છે એની શોભા છે હો ઈશ્વરની શોભા છે અને આ એની રચના છે બધી રચના એની છે એટલે કીધું આકાશ તંબુ ધરા જાજમ
10 તણી દિગ્પાલજી, 21 વ્રેમન મોલ ઊંચા, શોભા અગમ અપારજી. જોઈ લ્યો શોભા કોની શોભા છે? આ શોભા દેખાય છે એ કોની છે? એ એની શોભા છે. એના વગર એક જીવણ સાહેબ એમ કે પૃથ્વી ઉપર એક પાન ન હાલે. એ તમે જોયું છે કે કેમ ન હાલે પૃથ્વી ઉપર પાન? પૃથ્વી ઉપર પાન તો ન હાલે, પણ આપણે આ વાણી બોલી છે ને એ પણ બોલી શકી નહીં. બોલી ન શકી. આ વાણી પણ બોલી ન શકી એવો ઈશ્વર છે. આ ઈશ્વરને કોઈ ગોતતું નથી. અને આ ઈશ્વરને જેને ગોઈતા અને એને મળી ગયા સદગુરુ એવા, એટલે એનો બેડો થઈ ગયો પાર તો એવો થઈ ગયો કે ભવસાગરની ભૂલવણીમાંથી બારો નીકળી ગયો. આ ભવસાગરની ભૂલવણીમાં બારો કેમ નીકળે? કે જે પોતાનું સ્વરૂપ છે એ પોતાનું ઘર છે અને એ ઈશ્વર સ્વરૂપ છે. અને એ જો ઓળખાઈ જાય અને એ મળી જાય તો પછી પાછળ કરવું કાંઈ પડે નહીં. ત્યાં માટીનો મેળ કરીને તારી સ્થાપના કેળી અમે કીધી. એટલે રવિ સાહેબ એક જગ્યાએ કે સખી રે જે રમે ઢીંગલે ને પોતીએ તે મેરમને શું માણે રે? જે રમે ઢીંગલે ને પોતીએ સખી પરણી પીયું ને પ્રીછવે. કોને પ્રીછવે? પૈણા આપણે પીયુંને મળ્યા કે નહીં? આપણે પીયુંને મળ્યા છે. આ જગતનો હલાવવાળો જે ઈશ્વર છે એને મળ્યા છે. એટલે કીધું છે કે ઢીંગલે પોતીએ હવે રમવું નહીં. ઢીંગલે પોતીએ સાસરીએ ન ગયા હોય ત્યાં સુધી રમાય, કા નાના હોય ત્યાં સુધી રમાય. પણ હવે તો સાસરું મળી ગયું છે કે નહીં? હરી નામનું સાસરું મળી ગયું છે. એટલે હવે કંઈ રમવાની જરૂર નથી. અને તો આ જીવણ સાહેબે લખ્યું છે કે માટીનો મેળ કરીને તો આપણે મંદિર બનાવી. અહીં ઘણા કે અહીં મંદિર બનાવો, કંઈક કરો, કંઈક મૂકો. તો ને એ કંઈ કહે નહીં. તમે પથ્થર પૈગે લાગી જાઓ, પૈગે લાગીને પૈસા મૂક્યા રાખો તો હાલ્યા રાખે. આશ્રમે હાલે ને બધું હાલે કે નહીં? પણ આ તો ઈશ્વરને મળવાની ન્યા કોઈ લેતી દેતી છે નહીં. આ તો ઈશ્વરને મળવું છે. આનું કોઈ મૂલ ચૂકવી શકે નહીં. આનું મૂલ ચૂકવી શકે કોઈથી ન ચૂકવાય. એટલે તો ગુરુના સદગુરુના વખાણ ગાયા છે, ગુણ ગાયા છે. 7 સાયર અનંત નંદિયું રેટ વાયુ વેગજી. આ 7 સાયર ભર્યું છે ને, 7 સાયર ભર્યું છે. આ બધી શોભા કેની છે? એની છે. એ કે આવડી બધી શોભા, આ શોભામાં આનંદ ન લ્યો. શું કરો ભાઈ? મહેનત કરવી, મંદિર બનાવવું, જપ કરવા, તપ કરવા, પૂજા કરવી, આ કરવું, તે કરવું. આ પોતાનું મંદિર છે. આ મંદિરમાં, ખુલ્લા મંદિરમાં આનંદ કરો, એમાં મોજું માણો. આ તો કોક વિલાગ મોજું ગગન મંડળ મેં આ તો ગગન મંડળ મેં છે. विरला खोजते गगन मंडल में, विरला खोजते गगन मंडल में, गाफल गोता खाया जी। तो आपने गाफल रेवा दीधा से सदगुरु महाराजे जराय नहीं रेवा दीधा हो गाफल, गाफल में रेवू नहीं। आ संतो केटलू आपणा माटे लख्युं के गगन मंडल में गुपत गेबी आ 52 बार सोहम बोले। गुपत गेबी है के नहीं? बधाई संतोए लख्युं छे। एटले आ बधी शोभा पोतानी छे, पण क्यारे ई स्वरूप ज्यारे आपणे बरोबर सदगुरु महाराज ओळखावे अने एमां आपणे रही जाय तो शोभा आपणी छे। वो आ शोभा तो आपणी छे।
ઈશ્વરને આખું જગત કહે કે આત્મા ને પરમાત્મા એક છે, કહે છે કે નહીં? તો સદગુરુ એક કરાવે તો થાય ને, જુદા રાખે તો ન થાય. આપણે કહેવાથી કંઈ એક થઈ જાય ખરા? ન થાય. સદગુરુ એક કરાવી દે, આત્મા ને પરમાત્મા ને બધુંય એક કરાવી દે એટલે એકમાં આવી જાય. ત્યારે પોતાની શોભા છે, ત્યારે પોતાની શોભા છે, ત્યાં સુધી નથી. કેતા કહું મેં ખૂબ સરોવર મોયરા બારે બેનજી કે આટલો બધો વરસાદ વરસી રહ્યો છે ને આઈ નહીં તો બીજે ચાલુ જ છે. કહેતા કહું મેં ખૂબ સરોવર, એટલા સરોવર ભર્યા છે. એ કોના ભર્યા છે? એના જ ભર્યા છે. આપણે તો ખોટું આમ જારી લઈને કંઈક લા હું ભગવાનનું કરું છું. આપણે કંઈ ભગવાનનું કરી શકી? કાંઈ ન કરી શકી. આપણે તો ખાલી એને શરણે વહી જવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એ બધું એ કરશે જે કરવું એ છે, પણ આપણે શરણે જવાતું નથી. હું કરીશ એટલે શરણે જવાતું નથી. એટલે તો કીધું ત્યાં એકર જારી હાથ લઈ તારો મંજળ કેળો અમે કીધસા. ત્યાં એક જારી લઈને કે આટલું બધું અનંત નદીઓ એટલા સરોવર ભર્યા છે, એમાં હું એક જારી લઈને તને હું મંજળ કેવી રીતે કરીશ? કે ના પાડી છે. જો સંતોએ ના પાડી છે કે ઈશ્વર છે એ તારી પાસે છે, ગોતીસી બાર. આટલા વર્ષ સુધી જો જાલુમાં ભેગા રહ્યા હોય જીવણ સાહેબ ભેગા, અને તોય એમ થઈ ગયું કે આપણે એક મંદિર બનાવી. જાલુમાં કે ભૂલ થઈ ગઈ મહારાજ, કે ભૂલ થઈ ગઈ, પણ તા તો એને રચના કરી નાખી આ ભજનની. એટલે આ જગતમાં જ્ઞાન જેટલું લઈને એટલું ઓછું પડે એમ છે. હું તો એમ કહું છું જ્ઞાન એક જ છે, પણ જેટલો અનુભવ લઈને એટલો ઓછો પડે છે. જેટલો અનુભવ લઈને, અને જેટલો અનુભવ વધુ લેશું કાંઈ ન ખબર. ઓલી સબરીબાઈને કાંઈ ખબર નહોતી. બોલો, મારો રામ મારે આંગણી આવશે, મારા આશ્રમે મારો રામ આવશે, આ એટલી ખબર હતી. તો રામ આવે કે નહીં? કારણ કે રામ અહીં બેઠો છે, અને એ રામ જ એમ કહે છે કે એને જ કહે છે કે મારો રામ આવશે, તો એને પ્રગટ થવું પડે કે નહીં? થવું જ પડે કે મારો રામ આવશે મારા આશ્રમે. તો રામ તો પોતા પાસે છે, અને ગોતીસી બાર. રામ તો પોતા પાસે. સદગુરુ મહારાજ રામને તો ઓળખાવે છે, રામ પોતા પાસે છે. જાય જાવંત્રી જળહળ જબાત કેટલું ભર્યું છે. એને કંઈ બાકી છે? એને પુષ્પ ચડાવવાનું, કંઈ થોડું કરવાનું? એમાં ઈશ્વર છે નથી. આપણે શું કરવા પીવું ભાઈ? દ્રષ્ટિ એમ કરી નાખવાની, દ્રષ્ટિ ફેરવી નાખી. એટલે આપણને થોડુંક આમાં હું એટલું ડિસ્ટર્બ પડે તો કેટલું બધું થાય છે કે નહીં? હે, તો આપણે આખે આ ફેરો સફળ ન જાય તો એનું દુઃખ નથી થતું. લ્યો, એમાં કંઈ આપણે વિચારતા નથી. આપણો ફેરો સફળ ન થાય તો એ વિચાર, એક આપણને ધક્કો થાય એમાં આપણે કેટલા બધા ઓલા થઈ જાય. પણ આ ફેરો સફળ કરી લેવા જેવો છે. આનંદ કરી લેવા જોઈએ. સુખ દુઃખમાં ક્યાંય પણ આનંદ કરી લેવા જેવો છે. એટલે પુષ્પ ભાર ઢાળજી એમાં કેટલો કેતકી કરુણા રચી, કેવી કરુણા રચી છે જો ખરા. એની ઉપર જ લખ્યું છે આખું. આ કરુણા રચીને એની ઉપર લખ્યું છે. કેવી કરુણા રચી. આ કરુણા કેવી રચી છે કે એમાં પાન બીડી બધું એમાં છે કે નહીં? નવ દ્રોવણ ફળ નીત નવા માય ફૂલ પુષ્પ ભાર અઢારજી. કે આ શોભા એમાં આનંદ કરો ને. આમાં આવ્યું છે જો આ જાળવું છે તો એમાં આનંદ કરો ને.
કેવું એ કેટલું આપણને સુખ આપે છે અને જોવાથી આનંદ થાય છે. આપણને કેટલું સુખ આપે કે આ વૃક્ષ છે એને આપણે અહીં ગોઠણે બાંધી તો ગોઠણ મટી જાય એના પાંદડા. આ લીમડાના પાંદડા ચૈતર મહિનામાં પી તો કોઈ દી તાવ ન આવે. આ વૃક્ષ કેટલું આપે છે આપણને, જોવો તો ખરા. તો એ શોભા આપણી નથી, ઈશ્વરની શોભા નથી. બધી શોભા જોવાની, આનંદ કરવાની છે. ત્યાં તિલક તુલસી પાન બીડી તારી પત્રી કેળી અમે કીધસા હે. ત્યાં હું કે આડું એક પાંદડું તોડીશ અને હું ભગવાનને ધરાવીશ અને હું તારી કેવી રીતે કરીશ, ના પાડી છે. આ સંતો એટલું લખી ગયા છે પણ તોય આપણે રહી શકતા નથી. શું કરવા નથી રહી શકતા કયો તો? કારણ કે પેઢીઓ પરંત આપણે ઈશ્વરને જ નક્કી કરી લીધા છે. ઈશ્વરને જ નક્કી કર્યા છે. કંઈ તો ઓલા ગાયરવાળા મકાન નાના એક આવડો ગોખલો હોય અને એમાં ગણેશ બાપા દેખાતાય ન હોય, માથે ધૂળ ચડી ગઈ હોય તો ત્યાં કાયમ દીવો વગાડે. હવે થોડીક સગવડ થઈ ગઈ એટલે ઘેરે મોટા મંદિર મીંડા બનાવવા. વાત તો એટલી જ છે, ભાવ છે. ભાવ એમાં શું છે? ભાવ છે, એકાગ્રતા છે, ભક્તિ છે. એ ભક્તિ છે. ભક્તિ વગર ભગવાન ન મળે. ભક્તિ તો જોહે જ. એ એક ભક્તિ છે. આમાં એવું થાય છે ને કે ભાઈ અમારે આ નિરાધાર છે એમાં રહેવું કેમ? એટલે પછી જ્ઞાની પુરુષોની ક્યાંક નક્કી થયું કે ભાઈ આને વરગાડો એમ. હું જ્ઞાનીને તો ન થાય પણ જ્ઞાનીને જ્યારે ન સમજાણું ત્યારે પછી એને વરગાડી દીધા. એમ અખંડ અગ્નિ જ્યોત જાગી. કેવી જ્યોત જાગી ગઈ છે? અખંડ અગ્નિ જ્યોત જાગી. કઈ જ્યોત જાગી છે? હે? અખંડ અગ્નિ જ્યોત જાગી. બ્રહ્મજ્યોત જાગી ગઈ. શું જાગી ગઈ? બ્રહ્મજ્યોત જાગી ગઈ. એ જે નામ છે એ બ્રહ્મજ્યોત છે. એ બ્રહ્મ છે, એ ઈશ્વર છે, પરમાત્મા છે. બધું એને કીધું છે. હવે એ અખંડ જાગી ગયું છે કે નહીં? અખંડ. આપણે જે આ વસ્તુ જાણી છે, અલખને જોયો છે, જાણ્યો છે, પરખો છે, એ ભૂલાય ખરો? હવે ભૂલો લ્યો. તમારે ભૂલવો હોય તોય ન ભૂલાય. આપણે એને ભૂલવો હોય તોય ભૂલાય એવો નથી. હા, ભૂલાઈ જાય એવો ન ભૂલાય એવું નથી. ભૂલાઈ જાય. મેં જાણી લીધું છે, મને ખબર છે, તો ભૂલાઈ જાય. તો ભૂલાઈ જાય. મારે હજી એનો એટલે ગંગા સતી કે પાનભાઈ કાયમ અભ્યાસ રાખવો. શું રાખવો? કાયમ અભ્યાસ રાખવો. પછી કાયમ અભ્યાસ થઈ ગયા પછી એક નક્કીપણું થઈ ગયા પછી જેમ બેનો રસોઈ બનાવે અને 6 મહિના સુધી ન બનાવી હોય તો એ તમારે લાઇટર પ્રગટાવી અને જે રીતે પહેલાં રસોઈ 6 મહિના પહેલાં બનાવતા હતા એમ જ બનાવે કે નહીં? જાય નહીં મગજમાંથી. એમ આ તો ઈશ્વર છે, એ જાય જ નહીં. પણ ત્યારે ખુદનો અનુભવ થઈ જાય ત્યારે હોત, એના સિવાય નહીં. અખંડ અગ્નિ જ્યોત જાગી કોટી ભાણ પ્રકાશજી. કોટી ભાણ પ્રગટી ગયા છે કે નહીં? પોતાની અંદર કોટી ભાણ આ પ્રકાશ એનો છે. ફરી કોઈ એમ કહે કે ભાઈ અમારે તો કોટી બાણ એટલે કંઈક સૂતા હોય ને કાંઈ ધ્યાનમાં બેઠા હોય ને પ્રકાશ થઈ જાય ને આવી વાતું છે. આ પ્રકાશ એનો છે. આ કોટી બાણ એકમાં પ્રગટી ગયા છે. કોઈ એવી જગ્યા નથી કે એનો પ્રકાશ ન હોય. છે કે નહીં? એનો પ્રકાશ છે. નવલખ તારા ચંદ્ર સોતા આ બધાય એમાં છે. દિશે જ્યોત જલારસી કે આમાં બધાયમાં તું જોઈ લે, એમાં બધાયમાં જ્યોત છે એની.
છે કે નહીં? તો કોટી ભાન પ્રગટી ગયા કે નહીં? હે નવલખ તારા ચંદ્ર સોતા દિશે જ્યોત જલારસી, એમાં જ્યોત જોઈ લ્યો. એમાં એમ કીધું કે વીજળીને ચમકારે મોતી પરોવો પાનબાઈ, તો બીજી આ વીજળી થાય છે એ નહીં. આ જે ભાણસ આ જીવણ સાહેબ કહે છે કે જ્યોત જલારસી, એકો એકમાં એની જ્યોત છે, એકો એકમાં છે. જ્યાં તમારી દ્રષ્ટિ પડે ત્યાં એની છે જોઈ. એટલે નિરખવાનું ઈ છે કે કેમ નિરખવું? તો એમાં સળંગ આયલો આવે છે, એમાં સળંગ આયલો આવે છે. ક્યાંય એવો નથી કે નો આવતો, એક તાર છે. જો આ દ્રષ્ટિ કરવાની, એક તાર છે, સળંગ આયલો આવે છે. જે બોલો, સાંભળો, જુઓ, બધાયમાં એક સરખો, ક્યાંય આગા પાછો નથી. અને એ આગા પાછો થયોય નથી અને થાય નહીં. થાય તો કોઈ દી હાલે? કારણ કે ઈ થાય તો એટલે એ થયોય નથી, થાય નહીં. આપણી દ્રષ્ટિ એમ કરવાની છે, આપણી દ્રષ્ટિ એમ કરવાની છે કે એક એક નામ, એક એક જે વસ્તુ છે એમાં જ્યાં જુઓ. આ તો એને નવલખ તારા ચંદ્ર સોતા કીધું એટલે માટે કીધું કે ત્યાં સુધી જો પહોંચ એની જ છે તો અહીં હોય કે ન હોય? અહીં હોય. જ્યાં સુધી ત્યાં એની પહોંચ છે એવી જ પહોંચ અહીંયા હોય. ત્યાં એકડ દીવડો હાથ લઈ તારી સંધ્યા કેળવી કીધસા. તારી સંધ્યા કરવી કેમ? સંધ્યા તો શાસ્ત્રમાં બહુ ગહન વાત કીધી છે. આ સંધ્યાની વાત નથી. આ પોતાને સંધિ કરી લેવા જેવી છે. કોને? પોતાએ. અને પોતાએ જેને સંધિ કરી સંધ્યા છે. એ સંધ્યા છે. એ સંધ્યા કેમ છે? જ્યારે પોતાને સંકલ્પ વિકલ્પ વિરમી જાય અને પોતાની એ જ્યારે થઈ જાય, એ સંધિ છે. એની એ સંધિ કરવાની છે. અને એ સંધિ કરીને એ સંધ્યા છે. આ તો ટૂંકમાં કહું છું. એટલે ત્યાં એકડ દીવડો હાથ લઈ તારી સંધ્યા કેળવી અમે કીધસા. આમાં કરવાપણું છે કાંઈ? કોઈ વસ્તુ કરવાપણું નથી હો. આવું નામ મળવું બહુ મુશ્કેલ છે. અને આ નામની પાછળ મોટા મોટા મુનિજન મથી થાયકા. કોક વિરલાને હાથે ચડ્યું તો જેને આ નામ મળ્યું છે એ વિરલા છે. હું તો વિરલા છે, સુરવીર છે, બધુંય છે. જે આ નામને મળ્યું છે એ વિરલાય છે, સુરવીર છે. અને નામ અંત સમય સુધી એનો અભ્યાસ કરવો, કોઈ દી મૂકવું નહીં. આ નામ મળે એવું નથી ક્યાંય જગતમાં. તમે જોયું છે, જાણ્યું છે તો પુસ્તકમાં જોઈ લેજો, વાંચી લેજો. ગીતામાં કૃષ્ણ ભગવાનને લખવું પડ્યું કે આ તત્વને તું જ્ઞાનીજનો પાસે જાણી લેજે ભાઈ. હે ગીતામાં લખ્યું છે, સંતોએ લખ્યું છે, કબીર સાહેબે લખ્યું. દેખા બિન ઉન દેશ કી બાત કહે તે સબ કુર. આ જોયા વગરની વાતો કરે છે એ બધાય ક્રૂર છે. કેવી? તોય કોઈ જોવે છે કે ભાઈ ઈશ્વર કેમ જોવો, કેમ ઓળખવો? તો કોઈ જોતું નથી. એટલે કીધું છે કે આપ તો ખારી ખાતે બેચત વિરત કપૂર. આપણે તો કપૂર વેચવા જ નીકળી ગયા, કપૂર જ વેચવા નીકળી ગયા. અમારું ઊંચું ને અમારું ઓનું નીચું. આમાં ઊંચું નીચું છે ક્યાંય? બધે ઈશ્વર તો એક સરખો છે, ક્યાંય આગા પાછો નથી. તો મંદિરમાં જાય તો એની એક સરખો કે નહીં? તો અહીં એક સરખો કે નહીં? ઓલા બાંધતા હોય ત્યાં એક સરખો કે નહીં? હે ક્યાંય આગવા પાછો ખરો?
બધે એક હરખો જ છે. દ્રષ્ટિ એવી કરવાની છે આપણી, અને જીવન આપણું સુધારી લેવા જેવું છે. આ જન્મ મળ્યો છે તો સુધારી લેવા જેવો છે. જગત તો જેમ હાલતું હોય છે એમ હાલશે, એને જેમ કરવું એ આપણે કાંઈ સલાહ દેવા જેવું નથી. અને જે આ ખાતાનો જીવ હોય છે એ તરત જ એમાં આવી જશે. પણ આ મળ્યા પછી પૂરી મહેનત કરી લેવા જેવું છે. મહેનત એટલે બીજું કાંઈ નથી હો, બીજું કાંઈ નથી. વરી કે ગુરુ મહારાજે મહેનત કરવાનું કીધું. મહેનત એટલે પોતાની યાદીમાંથી જાવું ન જોઈએ, પોતાની યાદીમાંથી જાવું ન જોઈએ. એ મહેનત કરી લેવા. એટલે મહેનત એટલે યાદી રાખવાની છે. અખંડ વાજા અંદર વાગે. વાગી રહ્યા છે ને કે નહીં? ક્યાં વાગી રહ્યા છે બાપભાઈ? આમાં વાગે છે. અખંડ વાજા અંદર વાગે, એમાં વાગી રહ્યા છે. જે અખંડ છે એમાં વાજા વાગી રહ્યા છે. અખંડ વાજા અંદર વાગે, જે અખંડ છે એમાં વાજુ વાગી રહ્યું છે. કોઈ કે આમાં વાગે ને કોઈ કે વાં વાગે ને કોઈ કે વાં વાગે, એમ નહીં. અખંડ વાજા અંદર વાગે, એમાં વાગી રહ્યું છે. અખંડ જે વસ્તુ બતાવી સદગુરુ મહારાજે, એમાં એ બાજુ વાગી રહ્યું છે. કેમ સમજાય? કારણ કે એવો પાતળો પાણીથી છે, પાતળો ધુમ્મસની ધાર જેવો, એ પકડાય કેમ? એ કંઈ પકડાય એવો નથી. પણ સદગુરુ પાસે જાય તો તરત જ એને પકડીને હાથ ગ્રહીને બતલાવો. ખીમ મહારાજ કે હાથ ગ્રહીને બતલાવો, હાથમાં પકડીને બતાવો. લ્યો વરે આ ક્યાંય આવે એવો નથી. વાણીમાં ન આવે, લખવામાં ન આવે, આકારમાં ન આવે. વળી પાછા એમ કે ભાઈ અમને પકડીને બતાવો, અને પાછા સંત વળી પકડીને બતાવે. બોલો. અને જેને પકડીને જોયો હોય કે આ ઈશ્વર છે તો સાચું. હે, સંતો તો બહુ ગહન વાત લખે છે હો. પણ જ્યારે આ શબ્દ સમજાય, શબ્દ પાર જે શબ્દ છે એ સમજાય, ત્યારે બધું આખા જગતનું ઉકલવા માંડે, આખા જગતના ધર્મ ઉકલે એવો આ ઈશ્વર છે. નારદ સારદ શેષ ગાવે. આને બધાય ગુણ એના ગાય છે કે નહીં? આખું જગત એના ગુણ ગાય છે. કોઈ અજાણતા ગાય છે, કોઈ જાણીને ગાય છે. આટલો ફેર છે. ફેર આટલો જ છે. એટલે નરસિંહ મહેતાએ કીધું કે સમજીને ગાવો તો વૈલા વૈકુંઠ જાઓ, સમજા વગર ગાવો તો જાજા ખાહડ ખાવો. એટલે સમજા વગર ગાવું નહીં. આ જગત ગાઈ રહ્યું છે એ તો ઈશ્વરના જ ગુણ ગાય છે કે નહીં? અને આપણે ગાય છીએ એ પણ ઈશ્વરના જ ગુણ ગાય છે. ફરક કાંઈ નથી. ફરક એટલો છે કે આપણે ઈશ્વરને જોઈને ગાય છીએ, અને આપણી સુરતા ત્યાં લાગેલી છે. લાગેલી છે કે નહીં? ત્યાં લાગેલી છે, એમાંથી ગાય છે. અને બાકી હિમજા વગર ગાવા નહીં. અને સમજીને ગાવા હો એટલે બાઈ મીરા કહે પ્રભુ ગિરધરના નગર, હરખ હરખ જસ ગાયો રે. આ એનો જસ ગાવા જેવો છે. ઈશ્વરનો ગુણ ગાવા જેવા છે. આનંદ આવે એવું છે. પણ સમજીને, પોતાને જાણીને, નિજને જાણીને, અલખને ઓળખીને એને જેને ગુણ ગાયા એનું આ કામ પતે એવું છે. નારદ સારદ શેષ ગાવે, તારી ઓળંગે આલમ રાયજી. આલમ રાય છે ને, ત્યાં જો ત્યાં ઈ જ છે. કેવું કીધું છે જો તો ખરા, કે તારી ઓળંગે આલમ રાયજી. ત્યાં એકડ તંત ને એકડ જીભા. ત્યાં એકડ તંત અને એકડ જીભા. તારી કીર્તિ કેળી અમે કીધીસા. એની કીર્તિ કેવી રીતે? ગમે એટલું ગાય તો આની કીર્તિ થાય એમ છે ભાઈ. કેટલા ગાયને વયા ગયા, કેટલાય ગાહે, અને અત્યારે કેટલાય ગાઈ રહ્યા છે. પણ એમાં કાંઈ આગા પાછું થાય નહીં. આપણે શું ગાઈ શકીએ? એવી તો એની શોભા છે, એવી એની આ બધું. આપણે જેમ આપણો એક બગીચો બનાવ્યો હોય અને આપણે
એની માળી માવજત કરતો હોય એમ તો એ માવજત આપણી ન કરે. આ તો એનો બગીચો છે ભાઈ, કરે કે ન કરે? તો એની એટલે કીધું છે, આ ગુરુને હોપી દીધું છે એટલે માવજત એ કરે. પણ ગોપાય તો આપણે આપણું મારું મારું કરી તો ન થાય. એટલે કહે છે કે એ કીર્તિથી કાંઈ થાય નહીં. હેતે પ્રીતે જે ન રાલે. જો આવ્યું, હેત સિવાય ભક્તિ નથી. હેતે પ્રીતે, પ્રીત કોની પ્રીત કરવાની છે? ઈશ્વરની. કોની કરવાની છે? હેતે શેમાં રાખવાનું છે? એમાં. પછી વળી ઈશ્વરની, તો ઈશ્વર ક્યાંય છે? એને હિતે પ્રીતે કરશો તો એને કેમ કરશો? પણ આ બધા બેઠા છે ને, એ બધા એમાં પ્રગટ બેઠો છે, આમાં પ્રગટ બેઠો છે, એમાં પ્રીત કરવા જેવી છે. હેતે પ્રીતે આમાં ન કરીને ઓને ક્યાં કંઈ ખબર છે? હેતે પ્રીતે જે નર હાલિયા તે નર લાવ લીધા. હેત કરી લેવા જેવું છે, પ્રીત કરી લેવા જેવું છે. આ સંસારની અંદર કોઈ આપણો દુશ્મન નથી ને કોઈ આપણો મિત્ર નથી. એવું જ્યારે થઈ જાય એ હેત પ્રીત કહેવાય. આપણે કોઈક દુશ્મન થઈ જાય, મનમાં થાય છે ને બધું, ઘડીક દુશ્મન થઈ જાય ને ઘડીક મિત્ર થઈ જાય, ઘડીક સારું થઈ જાય ને ઘડીક ખરાબ થઈ જાય. પણ આ જગતની અંદર કોઈ એવું નથી કે આપણું કોઈ દુશ્મન નથી, આપણો કોઈ મિત્ર નથી. આપણે તો સર્વેમાં ઈશ્વર જાણી અને સર્વેમાં ઈશ્વર છે. એટલે હેત કરી લેવું, પ્રીતે કરી લેવી. જેમ મીરાએ પ્રીત કૃષ્ણ ભગવાન આર્ય કરી, એમ આ કૃષ્ણ જ છે, ઈશ્વરી કૃષ્ણ જ કહેવાય. અને એ બધા ઈશ્વરની પદવીને પામ્યા, આ નામ જાણીને જ ઈશ્વરને ભગવાનની પદવીને પામ્યા છે. પાણીમાં પ્રતિબિંબ દિશે શોભા કેળી અમે દીસા. આ શોભા ઓલો પાણીમાં પ્રતિબિંબ આમ હોય એટલે આપણને એમ થાય કે આ કેવું એની શોભા હોય ને, તો એ શોભા કોને દેવી? એ તો એની મેળે થયું છે ને બધું. તો આ ઈશ્વરે બધું એવી રચના કરી છે, એમાં આપણે શોભા કેળી દીધા એમ. એટલે કહેવાનો પાવર તો એ થાય છે કે હું કરું છું એટલું જ કાઢવાનું છે. હું કરું છું, મારાથી થાય છે, આપણાથી કાંઈ થાય નહીં. આખું કરતા હરતા એ જ છે, આપણાથી કોઈ વસ્તુ થાય. આપણે તો એટલા ભાગ્યશાળી છે. ધન્યવાદ છે કે ઈશ્વરને કે આપણને એવી તાકાત આપી અને એના ગુણગાન ગાય છે. ઈશ્વરને એક પ્રાર્થના કરવાની કે ઈશ્વર તે એવી શક્તિ આપી કે અમે ભક્તિ તને મળી શીખ્યા અને તારી ભક્તિ અમે કરીશી. તો મનથી નહીં કહેવાનું કે આવો મોકો દીધો છે ઈશ્વર ત્યાં, નહીં તો આખું જગત છે ભાઈ, છે કે નહીં? પણ આપણે ભાગ્યશાળી છે કે આપણને આ શોભા લેવાનો લાભ આપ્યો છે અને ઈશ્વરના બધે દર્શન કરાવ્યા છે. કોઈ કાર્ય આપણા હાથથી થાય, કોઈ સમાજનું કે ઘરનું કે સારું કામ થાય તો આપણે જશ લઈશી ને કે નથી લેતા? પણ આપણે ત્યાં એમ કહેવાનું કે ઈશ્વર તે મને શક્તિ આપી છે કે હું આનું કામ કરી શીખો. કોઈ દી માથે ન લેવું કે તે મને આવી શક્તિ આપી કે હું મારા કુટુંબની અંદર
કે જેટલી વિપત્તિ આવી હોય તોય હું સહન કરી ગયા, એવી ભગવાન પાસે પ્રાર્થના કરવાની કે ગમે એટલી હોય તો આપણે કરીશી એવું કોઈ દી ન થાય. એ શક્તિ એ આપે છે. જીવન જપે કર જોડી, જીવન જપે કર જોડી ઈશ્વરના દર્શન કરે છે કે હે ઈશ્વર, એ તો મને આવા દર્શન આપ્યા, દેવે દર્શન દીધા કે તે મને આવા દર્શન આપ્યા, હવે મારે શું કરવું પડે? કોઈ વસ્તુ ન કરવી પડે. એવું જો જીવણ સાહેબને આ સમજાતું હોય અને એના ભજનો અને એ જો એને પામતા હોય, એ આપણા જેવા હતા કે નહીં? હતા ને. તો આ પાયમાં કેવી રીતે? આ ઈશ્વરને પદને પાયમાં કેવી રીતે? અને આ વાણીઓ લખી કેમ? કારણ કે એને એની ઉપર હેત હતું, પ્રીત હતી. હે દેવે દર્શન દીધા હતા એને કે મને દેવે દર્શન દઈ દીધા છે, હવે મારે શું કરવું પડે? એટલે કાંઈ કરવું પડે નહીં. એટલે મનમાંથી આ વાણી એટલા માટે લખી હોય એના અનુભવથી કે કોઈ આ રસ્તે આવતું હોય તો ઓલો છેડો પકડે નહીં. આ એક છેડો જે ઈશ્વરનો આપ્યો છે એ એક છેડો પકડી લેવો.